લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન તરીકે કેરવીબા વાઘેલાના નામની જાહેરાત કરવામાં આવી છે। આજે વડોદરા જિલ્લા પંચાયત પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે રણોલી બેઠકથી બિનહરીફ થયેલ કેરવીબા વાઘેલાના નામની જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાહેરાત કરવામાં આવી છે। તેઓએ પોતાના નામની કારોબારી સમિતિના ચેરમેન તરીકે જાહેરાત થતાં કહ્યું હતું કે જિલ્લાના સંગઠન, અમારા ધારાસભ્ય અને જનતાએ બધાએ મારા ઉપર જે વિશ્વાસ દાખ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મારા પર જે વિશ્વાસ દાખવ્યો છે તેને પૂર્ણ કરવા બાહેંધરી આપું છું। આ પદ આપ્યું છે એ મહત્ત્વનું છે। જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે જનતાની સેવા કરવા માટે, તો એનો પૂર્ણ નિષ્ઠાપણે હું નિભાવી શકું એવી હું પૂર્ણપણે બાહેંધરી આપું છું। જિલ્લાના સંગઠન, અમારા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને જનતા બધાએ મારા પર આજે વિશ્વાસ દાખવ્યો છે એના માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓએ જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે એને પૂર્ણ કરવા માટે હું બાહેંધરી આપું છું। આ પદ આપ્યું છે એ બહુ મહત્વનું છે જનતા માટે, જનતાની સેવા કરવા માટે, તો એનો હું પૂર્ણપણે નિષ્ઠાપણે હું નિભાવી શકું એવી હું પૂર્ણપણે બાહેંધરી તમને આપું છું।